ની ખબરો પર દમણ દીવના સાંસદ ઉમેશ પટેલે પૂરા 1 વર્ષ બાદ ફરી એકવાર દમણ ગંગા નદીમાં વાપીમાંથી આવતા કેમિકલ પ્રદૂષણનો મુદ્દો ઉઠાવતા દમણમાં રાજકીય ચર્ચા ગરમાઈ ગઈ છે। આ મુદ્દાને લઈ દમણવાસીઓ તેમજ સ્થાનિક રાજકીય આગેવાનો સાંસદની ભૂમિકાને લઈને પ્રશ્નો ઉઠાવી રહ્યા છે। ઉલ્લેખનીય છે કે 1 વર્ષ પૂર્વે સાંસદ ઉમેશ પટેલે વાપી ઝરી કોઝવે તેમજ દમણમાં સમુદ્રને મળતી દમણ ગંગા નદીના પાણીમાં સેમ્પલો લીવડાવ્યા હતા। જો કે ત્યારબાદ 5 મહિના સુધી મીડિયા દ્વારા પૂછપરછ થવા છતાં સાંસદે લેબોરેટરી રિપોર્ટ અંગે કોઈ સ્પષ્ટ જવાબ આપવાનું ટાળ્યું। બાદમાં ઓક્ટોબર મહિનામાં પૂર્વ દમણ જિલ્લા પંચાયત પ્રમુખ નવીન પટેલે વાપીની કેમિકલ કંપનીઓ પાસેથી હપ્તા વસૂલાત થતી હોવાનો આક્ષેપ કરતા સાંસદે સોશિયલ મીડિયા મારફતે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે રિપોર્ટમાં કંઈ ખોટું આવ્યું નથી, એટલે તેઓ શાંત છે। તેમજ દમણ પ્રશાસન પર જવાબદારી ઠેલી હતી। હવે 1 વર્ષ પૂર્ણ થયા બાદ ફરીથી સાંસદ કેમિકલ પ્રદૂષણ મુદ્દે સક્રિય થતા પૂર્વ દમણ જિલ્લા પંચાયત સભ્ય મેહુલ કેશવે તીખો પ્રશ્ન ઉઠાવ્યો છે। તેમણે શંકા વ્યક્ત કરી છે કે શું સાંસદને કેમિકલ કંપનીઓ તરફથી સાલિયાણું મળવાનું બંધ થયું છે કે જેથી તેઓ ફરી નદીમાં આવતા કેમિકલ મુદ્દે અવાજ ઉઠાવી રહ્યા છે। આ નિવેદન બાદ દમણ દીવની રાજનીતિમાં ફરી એકવાર ગરમાવો જોવા મળી રહ્યો છે। હું દમણ દીવના સાંસદ શ્રી ઉમેશભાઈ બાબુભાઈ પટેલ ને આજે એક સવાલ પૂછવા માગું છું કે 12 જાન્યુઆરી 2025 ના રોજ તમે દમણ ગંગા નદીમાંથી જે પાણીના સેમ્પલ કલેક્ટ કર્યા હતા તો ઘણા મહિના વીતી ગયા, તે પછી પણ તે પાણીના રિપોર્ટમાં શું આવ્યું તે દમણની પ્રજાના સામે તમે નથી મૂક્યું। તે પછી દમણના પૂર્વ અધ્યક્ષ નવીનભાઈ પટેલે તમને સવાલ પૂછ્યા તો ત્યારે તેમના પ્રત્યુત્તરમાં તમે જવાબ આપ્યો કે આ પાણીના સેમ્પલમાં કંઈ નથી આવ્યું, કંઈ ડિટેક્ટ નથી થયું। તો જ્યારે પાણીના સેમ્પલમાં કંઈ જ નથી આવ્યું તો પછી ઉમેશભાઈ પૂરા 1 વર્ષ પછી કેમ તમને યાદ આવ્યું? આ શું તમને વર્ષનું સાલિયાણું મળવાનું લેટ થઈ ગયું છે? સાલિયાણું એટલે ખબર ને ભાઈ, પેલી મલઈ આવી જ રીતે દમણની જનતાને તમે વારંવાર ગુમરાહ કરી રહ્યા છો, પણ હવે દમણની જનતા જાણી ગઈ છે અને તને સારી રીતે ઓળખી પણ ગઈ છે। હવે કોઈ દિવસ દમણની જનતા તારા જાસામાં આવશે નહીં।